ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું આલુ મેથીના પરોઠા. તો એના માટે આપણે આ આલુ બટેટા લીધા છે બાફેલા અને મેથી. તો આપણે લીલી મેથી લીધી છે, એક પૂરીઓ આપણે લીધો હતો એમ. તો એને ધોઈને આપણે રાખી છે. અને ઘઉંનો લોટ આપણે લીધો છે 2 કપ. થોડાક લીલા ધાણા લીધા છે અને આદુ ને મરચાં લીધા છે થોડાક આપણે. મીઠું જો હોય સ્વાદ પ્રમાણે, અને હળદર અડધી ચમચી જેટલી, અને શેકેલા જીરાનો પાવડર, થોડીક હિંગ અને 1 ચમચી સફેદ તલ, અને તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે આ મેથી છે એને બાફવાની છે થોડીક. તો આપણે પાણી ગરમ પહેલાં જ મૂકી દીધું હતું. તો આમાં આપણે આ મેથી બધી નાખી દઉં. તો મેથીને આપણે બાફી લેવું, જે રીતે આપણે પાલકને બાફીએ છીએ, બ્લાન્ચ કરીએ એ રીતે એમ. તો થોડીક વાર અમથું ઉકાળી લેવું આને, મેથીને આમાં. આ રીતે આપણે એને થોડીક વાર ઉકાળી લેવું, એકાદી મિનિટ જેવું. અને એ થાય ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લેવું. તો આ બાફેલા બટેટા છે એમાં આપણે બધા મસાલા નાખી દેવું. એને પહેલાં આપણે મિક્સ કરી લેવું બટેટાને. આ રીતે છૂંદો કરી નાખીશું. તમારે છીણવા હોય તો છીણી શકો, ને આ રીતે કરી શકો, હાથથી કરી શકો, આપણે જે રીતે ફાવતું હોય એ રીતે એમ. તો આ રીતે બધાય બટેટા આપણે છૂંદી નાખીશું. તો બટેટા આપણે આ રીતે છૂંદો કરી લીધો બટેટાનો. અને મેથી આપણી થઈ ગઈ છે, આ રીતની આવી જોઈએ. તો ગેસ આપણે બંધ કરી દેવું. અને મેથીને આપણે આ રીતે કાઢી અને ઠંડા પાણીમાં નાખી દેવું. તો બધી મેથી આપણે કાઢીને પાણીમાં નાખી દેવું અને એને ઠંડી થવા દેવું. તો આપણે મેથી ઠંડી થાય ત્યાં સુધીમાં આપણે આમાં મસાલો બધો કરી લેવું. તો મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. થોડુંક બાફવામાં નાખ્યું હતું તો આમાં ઓછું નાખીશું થોડુંક. અને હળદર હળદર થોડીક વધારે નાખીશું, કલર સારો પીળો આવે એમ. અને હિંગ, શેકેલા જીરાનો પાવડર, ને આદુ મરચાં, ને લીલા ધાણા. તો આ બધું આપણે મિક્સ કરી લેવું. હાથેથી ફાવે તો હાથેથી, ચમચીથી, ચમચાથી ફાવે, જે રીતે ફાવે એ રીતે એમ. તો આ બધું આપણે મિક્સ કરી લેવું. તો આપણે મસાલો તૈયાર કરી લીધો, બરાબર મિક્સ કરી લીધું આ રીતે. હવે આ મેથી આપણી ઠંડી થઈ ગઈ છે તો એને આપણે પીસી લેવું. તો આને આપણે મિક્સર જારમાં લઈ લેવું બધી. જે રીતે આપણે પાલકની પ્યુરી કરી એ રીતે આપણે મેથીની કરવાની છે. તો આને આપણે પીસી લેવું. તો આને આપણે પીસી લીધું છે મેથીને, આ રીતે પ્યુરી. અને આપણે હવે કાઢી લેવું. જેમાં આપણે લોટ બાંધવાનો છે એમાં જ આપણે કાઢી લેવું. ખબર ન પડે મેથી છે કે પાલક છે. ટેસ્ટમાં ખબર પડી જાય. થોડીક તો કડવાટ આવે જ મેથીની. હવે આપણે આમાં મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે, ને સફેદ તલ થોડુંક આપણે એમાં તેલ નાખીશું મોણ માટે, 2-3 ચમચી જેટલું.
હવે આપણે આમાં ઘઉંનો લોટ, તો આમાં આપણે લોટ બાંધી લેવું. તો જરૂર પડે તો જ પાણી નાખવાનું. તો આને આપણે મિક્સ કરી લેવું, કેમ કે આમાં પાણીનો ભાગ હોય છે એટલે લોટ લગભગ એમાં જ બંધાઈ જાય, મેથીમાં જ. તો આને આપણે બાંધી લેવું. તો આપણે લોટ બાંધી લીધો આ રીતનો, અને આમાં આપણે બિલકુલ પાણીની જરૂર નથી પડી. તો મેથી તમે તમારા હિસાબે વધારે ઓછી કરી શકો એમ. તો હવે આને થોડુંક તેલવાળો કરશું. આને આપણે હવે થોડીક જ વાર રહેવા દેવું, 5-1 મિનિટ માટે. ઝાઝી વાર નહીં રાખીએ, નહીં તો પછી લોટ આ ઢીલો થઈ જાય. તો 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આમાંથી પરોઠા બનાવશું. તો પહેલાં આપણે તવી ગરમ મૂકી દેવું. આમાંથી આપણે એક મોટો લુવો લેવું, આ રીતનો એને ગોળ કરી લેવું. સેજ આપણે કોરા લોટવાળું કરીને એને વણી લેવું, મોટી રોટલી. એકદમ આપણે ઇઝી રીતે પરોઠા બનાવશું. એકદમ આને મોટી રોટલી વણશું. અમારા ઘરમાં જ રીતે પરોઠા બનાવીશ પહેલેથી જ. તો જે સાઈઝના તમારે બનાવવા હોય એવડી રોટલી વણવાની એમ. બહુ જાડી નહીં ને બહુ પાતળી નહીં, મીડિયમ આ રીતની. તો આમાં આપણે હવે એક સાઈડમાં સ્ટફિંગ રાખશું. આ રીતે ફેલાવી દેવાનું. આ રીતના આને આપણે ફોલ્ડ કરી દઉં આની ઉપર, આ રીતે અહીંથી ચોંટાડી દઉં. એકદમ આસાનીથી ને એકદમ મસ્ત પરોઠા બનાવીશ આ રીતના. હવે આને આપણે થોડુંક વણશું, થોડોક લોટ લઈ, બહુ વધારે નહીં, એકદમ હળવા હાથે થોડુંક શેપ આપી દે. હું આ રીતે ત્રિકોણ. બસ આને આપણે શેકી લઈશું. ગેસ આપણે ધીમો કરી દઈશું, ગરમ થઈ ગયો. થોડુંક તેલ નાખી દઈશું. અને આપણે પકાવી લઈશું. બે બાજુ ફેરવીને આપણે પકાવી લઈશું સરસ. તો આને આપણે બે બાજુ પકાવી લીધું સારી રીતે. તો કાઢી લઈશું આપણે એને. બે પરોઠામાં બઠા, બે પરોઠા તો માંડ ખાઈ શકે એમ. બીજું આપણે વણી લીધું છે, એને આપણે એ જ રીતે શેકી લઈશું. અને આને તમે ખોલીને જોઈ શકો, એકદમ મસ્ત સુપર. તો બધાય પરોઠા આપણે આ રીતે બનાવી લેવું. આપણે આને 3 પરોઠા બનાવી લીધા છે, તો એને આપણે સર્વ કરશું. તો ગેસ આપણે હવે બંધ કરી દઈશું. એટલે આટલામાંથી આપણે 8 પરોઠા જેટલા બનશે. આટલો માવો ને આટલો લોટ. આને આપણે સર્વ કરીશું ડીશમાં. અને એકદમ સરસ ગરમા ગરમ. તો તૈયાર છે આપણા આલુ મેથીના પરોઠા.
તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આલુ મેથીના પરોઠા.